રાજ્યમાં આજથી હેલ્મેટ મેગા ડ્રાઈવનો આરંભ થયો છે। તમામ સરકારી કચેરીઓ બહાર પોલીસની કડક કાર્યવાહી, નિયમ તોડનાર વાહન ચાલકોને ફટકારાશે દંડ। ટ્રાફિક સુરક્ષા માટે તંત્રની વિશેષ ઝુંબેશ। ગાંધીનગરમાં હેલ્મેટ વિના વાહન ચાલકો પર નજર। પોલીસ તંત્ર દ્વારા મેગા ડ્રાઈવને સફળ બનાવવા પ્રયાસ કરાઈ રહ્યો છે। મેગા ડ્રાઈવથી ટ્રાફિક શિસ્તમાં સુધારો થવાની આશા સેવાઈ રહી છે। ગાંધીનગરમાં હેલ્મેટ વિના વાહન ચાલકો પર નજર રાખવામાં આવી રહી છે। પોલીસ તંત્ર દ્વારા મેગા ડ્રાઈવને સફળ બનાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે। મેગા ડ્રાઈવથી ટ્રાફિક શિસ્તમાં સુધારો થવાની સંભાવના। તો આ મામલે વધુ માહિતી સાથે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ફોનલાઈનના માધ્યમથી જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, રાજ્યમાં આજથી હેલ્મેટ મેગા ડ્રાઈવનો આરંભ કરવામાં આવ્યો છે। આ મામલે આપની શું પ્રતિક્રિયા? તમને જણાવી દઉં કે દર વર્ષે ખાસ રીતે ટુ વ્હીલરની વાત કરીએ તો ટુ વ્હીલરમાં મોટા ભાગના લોકો હેલ્મેટ પહેરતા નથી, જેના કારણે રોડ અકસ્માતમાં જો એક્સિડન્ટ થાય તો સીધું જ માથા ભાગે ગંભીર ઇજાઓ થાય છે અને મૃત્યુનું પ્રમાણ વધતું જાય છે। તેને ધ્યાનમાં અનુલક્ષીને સરકારે દર વર્ષે આવી રીતે મેગા ડ્રાઈવ કરતી હોય છે। ગુજરાતભરમાં આજથી હેલ્મેટ ફરજિયાતનો મેગા ડ્રાઈવ સ્ટાર્ટ થયો છે। પરંતુ આજે 1 મે છે, ગુજરાત સ્થાપના દિન છે, એટલે સ્વાભાવિક છે કે એ દિવસ યાદગાર રહે, એના પ્રજાનોમાં જાગૃતિ આવે, તેને અનુલક્ષીને પોલીસે મેગા ડ્રાઈવ કરતો હોય છે। પરંતુ મારું એવું માનવું છે કે ગુજરાતમાં પોલીસનો કાયદામાં અપાર સત્તાઓ આપેલી હોય છે, એમાં બી હેલ્મેટ ન પહેરો તો 12 માસ દંડ કરવા સત્તા છે। સરકાર શા માટે ખાલી મેગા ડ્રાઈવ રાખે છે? જો કાયદેસરની કાર્યવાહી કરી હોય તો 12 માસ 36 દિવસ 365 દિવસ આવો મેગા ડ્રાઈવ રાખી શકે છે, પ્રજાને જાગૃતિ લાવી શકે છે। પરંતુ આપણી ગુજરાતની ખાસ ગુજરાતની પ્રજા એવી છે કે મેગા ડ્રાઈવ હોય ત્યારે અમુક વ્યક્તિઓ દંડ ભરી અથવા તો ઉચ્ચ અધિકારીઓની ભલામણ લઈને છટકી જતા હોય છે। સરકારે કડક નિયંત્રણ લાવવા જોઈએ, કોઈ પણ અધિકારીની ભલામણ ન લેવી જોઈએ, અને જો હેલ્મેટ ન પહેર્યો તો ભારે દંડ કરવો જોઈએ, અથવા તો હેલ્મેટ ન પહેરે તો સ્થળ પર જ બીજો હેલ્મેટ ખરીદવાની વ્યવસ્થા રાખવી જોઈએ, જેથી ઘરમાં વારંવાર હેલ્મેટ ભેગા થાય તો પ્રજામાં અચાનક જાગૃતિ આવી જાય કે અમે બહાર જઈશું, હેલ્મેટ નહીં પહેરીએ તો બીજો હેલ્મેટ લેવો પડશે। આમ અવનવી તરકીબો સરકારે અજમાવવી જોઈએ, જેથી પ્રજાજનો જે હેલ્મેટ પહેરી થાય। સુરત શહેર મેં આખા ગુજરાતમાં એવું જોયું છે કે ત્યાં જો તમે હેલ્મેટ ન પહેર્યો હોય તો 4 રસ્તા ઉપર નેત્રમમાંથી ત્યાં આગળ લાઉડસ્પીકર મૂકેલા છે, તેમાં કે આ નંબરની ગાડી આ નંબરના શર્ટ પહેરે છે, ભાઈ હેલ્મેટ નથી પહેર્યું, તાત્કાલિક પોલીસ રોકે। તો જાહેર રસ્તામાં સ્પીકર મૂક્યા છે। તો તમે સુરત શહેરમાં જોશો તો મોટા ભાગની પ્રજા હેલ્મેટ પહેરીને ફરે છે, પરંતુ ગુજરાતમાં દરેક જગ્યાએ કાયદો સરખો હોય છે, પરંતુ ખાલી સુરતમાં જ કાયદો દેખાય છે। બીજા કોઈ બી મોટા શહેરમાં મેં હેલ્મેટ પ્રજાએ પહેર્યો હોય એવો દાખલો બહુ ઓછો જોવા મળે છે। દક્ષા, બિલકુલથી ઉમંગ, શું લાગી રહ્યું છે આપને ટ્રાફિક સુરક્ષા માટે તંત્ર દ્વારા જે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, આગામી સમયમાં અસરકારક સાબિત થશે કે કેમ? દક્ષા, આ સમય મર્યાદા પૂરતી મેગા ડ્રાઈવ હોય છે, 5 દિવસ હોય, 3 દિવસ હોય, અઠવાડિયું હોય, પછી પોલીસ તંત્ર કોઈ કાયદો લેતી નથી। તમે જોશો કે થોડા સમય પહેલા બોમ્બેમાં એક મોટા ઉદ્યોગપતિમાં માર્ગ અકસ્માત મોત થયું હતું, તેથી પાછલી સીટમાં બી સીટ બેલ્ટ ફરજિયાત કરવાનો હોય છે। સરકારે શરૂઆતમાં જે ઉદ્યોગપતિ મોટા મરી ગયા એના કારણે ડ્રાઈવ ચલાવ્યો, અત્યારે કોઈ પણ વ્યક્તિ પાછલી સીટમાં સીટ બેલ્ટ નથી પહેરતું, છતાં પણ પોલીસ દંડ નથી કરતી। પોલીસ પાસે મેં તમને કીધું આઈપીસી કલમમાં અપાર સત્તાઓ હોય છે, પરંતુ તેનો જો પૂરેપૂરો ઉપયોગ કરે તો પ્રજા જાગૃત થાય। પરંતુ મેગા ડ્રાઈવ કરવાથી થોડોક દિવસ મેગા ડ્રાઈવ ચાલશે, કાયમી એનો ઉકેલ નથી। દક્ષા, જી ઉમંગ, માહિતી બદલ આભાર। તો રાજ્યમાં આજથી હેલ્મેટ મેગા ડ્રાઈવનો આરંભ। તમામ સરકારી કચેરીઓ બહાર પોલીસની કડક કાર્યવાહી, નિયમ તોડનાર વાહન ચાલકોને દંડ ફટકારાશે। ટ્રાફિક સુરક્ષા માટે તંત્ર દ્વારા શરૂ કરાઈ વિશેષ ઝુંબેશ।